કે આવી ગયા, બહુ ખુશ થયો. અરે ભગવાન આગળ તો હું તમારી પ્રાર્થના કરતો હતો કે તમે સાજા નરવા ઓફિસમાં પાછા આવો. સાંભળી, ભગવાને મારી પ્રાર્થના સાંભળી. ખરેખર કહું છું, ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર. ભગવાન તમારું ભલું કરે. ખરેખર સાહેબ, મહિના દિવસોથી રાત્રે ઊંઘ નથી આવતી મને. રાયચુરા, હું તમારું દુઃખ સમજી શકું છું. જુઓ, હવે તો હું આવી ગયો છું ને, તમે સ્વસ્થ થઈ જાઓ અને પાછા કામ પર લાગી જાઓ. જી સાહેબ. વેલકમ સર. થેન્ક યુ વિપાશા, થેન્ક યુ. શું થયું સર? કઈ નહીં, કાંટો વાગી ગયો. આઈ એમ સોરી સર. અરે એમાં સોરી શાનું? આ ફૂલો જેટલા ખૂબસૂરત છે કે કાંટો વાગે એની કોઈ ફરિયાદ જ નથી. ધેટ્સ ગ્રેટ સર. જો કંટક ન ચૂભે તો ફૂલોને ચોટવામાં શી મજા રહી છે. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ સર. લખો. We refer to your letter of inquiry number so and so, dated so and so, in connection with 1,000 containers of ammonium chloride, full stop. We are pleased to enclose our, excuse me. Hello. Hello, Indranil bhai. I am Harry speaking from USA. ઓહો, હરિપ્રસાદભાઈ. હા, બોલો બોલો, કેમ છો? એક મિનિટ, I'll call you later. હાજી બોલો. I am fine. પણ પહેલા મને એ કહો કે નચિકેતની તબિયત કેમ છે? ઓ, હવે ઘણી સુધારા ઉપર છે. I see. અને શ્વેતા કેમ છે? શ્વેતા આવે છે કે ત્યાં? અરે એણે તો નચિકેતની કેટલી સેવા કરી છે. અચ્છા. હવે તો બંને જીવનભરનો સાથ નિભાવવાનો છે. બાકી નચિકેત શું કહે છે? હા, લગ્નના શુભ સમાચાર ક્યારે આપો છો? અરે ભાઈ, એને થોડો સમય લાગશે. નચિકેતની તબિયત થોડી જરા ઠીક થઈ જાય પછી આપણે બધું ગોઠવી દઈએ. હજી હમણાં જ તો હોસ્પિટલમાંથી આવ્યો છે. હા, કંઈ વાંધો નહીં. ટેક યોર ઓન ટાઈમ. પણ લગ્નના શુભ સમાચાર ક્યારે સંભળાવો છો? આ શુભ સમાચાર હું તમને પોતે જ આપીશ. હું વચન આપું છું. ઓકે? ઓ, થેન્ક યુ. ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે, ગુડ બાય. નચિકેત, ઇન્દ્રનીલ બોલું છું. સાંજે તારું કામ પતાવીને આપણે ઘેર થતો જજે ને જરા. ઓકે? શું વાત છે ઇન્દ્રનીલ? ઓફિસેથી આવ્યા ત્યારથી બેચેન છો?
તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે પણ ચિંતા થઈ રહી છે. શેની ચિંતા? જવા દે ને, હવે તને નકામું ટેન્શન થશે. જુઓ, જે હોય તે મને કહી દો. તમે મારાથી કંઈક છુપાવો છો એ વાત ચોક્કસ છે. હવે તારાથી કઈ વાત છુપી છે? આ તો શું વાત છે? કોને? આજે હરિપ્રસાદભાઈનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? તેઓ ખૂબ ચિંતિત હતા. પૂછતા હતા કે નચિકેતની અને શ્વેતાના લગ્નની વાત આગળ વધી કે નહીં. ચિંતા તો થાય જ ને. આખરે દીકરીના પિતા છે, અને આમ જોઈએ તો આપણે પણ જવાબ આપવામાં ઢીલ તો કરી જ છે. હા, પણ જ્યાં સુધી નચિકેતના મનની વાત ન જાણીએ ત્યાં સુધી આપણાથી જવાબ પણ કેમ અપાય? મારા મત પ્રમાણે નચિકેતભાઈની બહુ ઈચ્છા નથી. જો કે એને સમજાવવાના બનતા તો પ્રયત્ન કરી જ રહ્યો છું ને હું. તમને શું લાગે છે પરિણામ શું આવશે? હવે અત્યારથી તો કેમ કહી શકાય. જો કે અત્યાર સુધી હું પોતે મૂંઝવણમાં હતો કે નચિકેતની આવી નાજુક તબિયતને લીધે એની સાથે વાત કરવી કે કેમ. અને જો વાત કરવી તો ક્યાંથી શરૂઆત કરવી એ જ મને તો સમજાતું નથી. ઇન્દ્રનીલ, આ લગ્ન વિશે તમારું શું માનવું છે? મલ્લિકા, આ તું મને પૂછી રહી છે? અરે નચિકેત અને શ્વેતાના જો લગ્ન થાય ને તો આ દુનિયામાં મારા જેવો સુખી માણસ બીજો એકે નહીં હોય. પણ નચિકેતભાઈના દિલો દિમાગમાં તો કામાલી છવાયેલી છે, એનું શું? એ જ તો મુસીબત છે ને. આ છોકરો એટલું નથી સમજતો કે છોકરીઓ સાથે હરવું ફરવું એક અલગ વાત છે અને કોઈની પણ સાથે લગ્ન કરવા એક અલગ વાત છે. લગ્ન કરવા માટે છોકરીનું ખાનદાન, એનું બેકગ્રાઉન્ડ જોવું જરૂરી છે. હું જાણું છું કે કામાલી એક સારી સફળ લેખિકા છે, પણ કોઈ પણ કુટુંબની વહુ બનવા માટે આટલું જ માત્ર પૂરતું નથી. જ્યારે શ્વેતા એક કરોડપતિ બાપની એકમાત્ર સંતાન, આટલા મોટા બિઝનેસ એમ્પાયરની એકમાત્ર વારસ. અરે સંબંધો તો એવા હોવા જોઈએ કે જે બે ઘરને આગળ લઈ જાય. તું તો બરાબર જાણે છે મલ્લિકા કે હરિપ્રસાદભાઈએ કોઈ પણ જાતનો સંબંધ બાંધ્યા વગર આપણને આપણા બિઝનેસમાં કેટલી બધી મદદ કરી છે. હું જાણું છું કે આ બધી બાબતોને વધારે પ્રાધાન્ય ન આપવું જોઈએ, પરંતુ તું પ્રેક્ટિકલી વિચાર તો કર. શ્વેતા સાથે જો નચિકેતનો સંબંધ બંધાય તો નચિકેતનું ભવિષ્ય શું હશે? અરે ક્યાં પહોંચી જશે એની કેરિયરનો ગ્રાફ? ઇન્દ્રનીલ, મારું માનો તો તમારો આ નિર્ણય વ્યાવસાયિક બાબતોને ધ્યાનમાં રાખીને ન કરતા નચિકેતભાઈની લાગણીઓને સમજીને કરો તો વધારે સારું. મલ્લિકા, તું વધારે પડતી લાગણીઓમાં તણાઈ રહી છે. મેં ખૂબ જ સ્વસ્થ મને વિચાર્યું છે આ સંબંધો વિશે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે નચિકેતા લગ્ન માટે હા પાડી દે. અરે મારા જીવનનું એકમાત્ર સ્વપ્ન છે, અને નચિકેત સિવાય મારું બીજું છે પણ કોણ? એ જ તો મારું સર્વસ્વ છે. શ્વેતા અને નચિકેતનો સંબંધ બંધાય, બસ એ જ મારું સ્વપ્ન છે. હલો મોટા ભાઈ. હલો ભાભી. લો, નચિકેતભાઈ પણ આવી ગયા. આવો ભાઈ, આવો નચિકેત, આવ, બેસ. મોટા ભાઈ, શું વાત છે? આમ ઓફિસેથી સીધો જ મને અહીંયા બોલાવ્યો. અરે કેમ, આ તારું ઘર નથી? હે? અરે તારે તો અહીંયા અવારનવાર આવતા જતા રહેવું જોઈએ, અને આમે તારી તબિયત માંડ માંડ હમણાં તો. એક મિનિટ ઇન્દ્રનીલ, વાતને નાહક ગોળ ગોળ ન ફેરવો. જે કામ છે સીધે સીધું કહી દો એમને. ધેટ્સ રાઈટ. ભાભીની વાત સાચી છે, જે હોય તો સીધું સીધું કહી નાખો. હવે એમાં કહેવાનું તો શું હોય બીજું? નચિકેત, તું તો સારી રીતે જાણે છે કે હરિપ્રસાદભાઈની શી ઈચ્છા છે. તને એ ખબર છે કે હું ને મલ્લિકા પણ શું ઈચ્છીએ છીએ? અમે બધા એવું ઈચ્છીએ છીએ કે તારા લગ્ન શ્વેતા સાથે થાય. જો નચિકેત, આજે આપણે જે પણ કંઈ છીએ
એ હરિપ્રસાદભાઈની મહેરબાનીથી છે. આપણા કપરા સમયમાં હરિપ્રસાદભાઈએ જે આપણને સાથ આપ્યો એનો અહેસાન આપણે જિંદગીભર ભૂલી શકીએ એમ નથી. તું અને શ્વેતા જ્યારે નાના હતા ત્યારથી મારી ઈચ્છા હતી કે શ્વેતા ઘરની લક્ષ્મી બનીને આવે. હવે મારા આ અરમાન પૂરા કરવા એ તારા હાથમાં છે નચિકેત. ઠીક છે મોટા ભાઈ, તમારા અરમાન જરૂર પૂરા થશે. નચિકેત, મોટા ભાઈ, તમે જેમ કહેશો એમ જ હું કરીશ. નહીં એમ નહીં. નચિકેત, તું મને સમજી વિચારીને તારો નિર્ણય જણાવ. મોટા ભાઈ, હું સમજી વિચારીને જ કહી રહ્યો છું. એટલે ખરેખર તારી કોઈ જીદ નથી હવે? જી ના, તમારી ઈચ્છા એ જ મારે મને આદેશ છે. જોયું મલ્લિકા, કેટલો સમજદાર થઈ ગયો છે મારો ભાઈ. અરે નચિકેત, તારી એકમાત્ર હાથી મારા હૃદય પરનો કેટલો મોટો બોજ હળવો થઈ ગયો આજે. હું હમણાં જ હરિપ્રસાદભાઈના ખુશી ખબર આપું છું. નચિકેતભાઈ, મને સાચું કહેજો, તમે આ નિર્ણય તમારી મરજી વિરુદ્ધ તો નથી લીધો ને? ભાભી, બહુ મોડું થઈ ગયું છે, હું જાઉં. ગુડ નાઇટ. હેલો. હેલો હરિપ્રસાદભાઈ, હું ઇન્દ્રનીલ બોલું છું. ઓ હલો ઇન્દ્રનીલભાઈ, કેમ છો? હું તમારા ફોનની જ રાહ જોતો હતો. હરિપ્રસાદભાઈ, આપણા બધા માટે ખુશ ખબર છે. શું વાત કરો છો તમે? નચિકેતે શ્વેતા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે. ગોડ, યુ આર ગ્રેટ. આ તો સેલિબ્રેટ કરવા જેવો પ્રસંગ છે. હું ખૂબ ખુશ છું. આઈ એમ ઓવરજોયડ. અને જુઓ ઇન્દ્રનીલભાઈ, શ્વેતા મારી એકની એક દીકરી છે અને હું એના લગ્ન એવા ધામધૂમથી કરીશ કે જગત આખું જોતું રહેશે. અને નચિકેતે મારો એકનો એક ભાઈ છે. હું એને ખૂબ ધૂમધામથી લગ્ન કરવા માંગુ છું. તો બોલો, ક્યારે નક્કી કરો છો? બસ તમે એકવાર અહીંયા આવી જાઓ, પછી સાથે બેસીને બધું નક્કી કરી નાખીએ. શ્યોર. તો હું વહેલામાં વહેલી તકે બોમ્બે આવવાની કોશિશ કરું છું. ઓ યુ આર વેલકમ. હું તમારી રાહ જોઈશ. ઓકે, બાય. બાય. શ્વેતા! શ્વેતા! શ્વેતા, શું આ છે ભાભી? શ્વેતા તો ખરેખર ખૂબ નસીબદાર છે. અરે પણ થયું શું એ તો કહો. એ બધી વાત પછી. પહેલા તારા માટે મીઠાઈનો બોક્સ લાવી છું, એ લઈ લે. લઈ લીધી. હવે તો કહો આ શું છે? તારા લગ્નનું નક્કી થઈ ગયું છે. ભાભી, હા, નચિકેતભાઈએ તારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે. શું વાત કરો છો ભાભી? વિશ્વાસ નથી બેસતો ને? સાચું પૂછો તો આટલી સુંદર અને સુશીલ કન્યા દીવો લઈને શોધવા જઈએ ને તો પણ ન મળે. એવું નથી ભાભી, પણ શ્વેતા, તું આ સગપણથી ખુશ તો છે ને? હા, તો ઠીક. પણ નચિકેત માની ગયા? એમની મરજી વિરુદ્ધ તો આ કેવા સવાલો કરે છે? કોઈ પોતાની મરજી વિરુદ્ધ આવા નિર્ણય થોડી લે છે? એક્સક્યુઝ મી ભાભી. હેલો. હલો શ્વેતા બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક્સ પપ્પા. આજે મારી જિંદગીનો ખૂબ જ આનંદનો દિવસ છે. આજે તો મારી ખુશીનો અંદાજ નહીં કાઢી શકે. આજે મારી જિંદગીનું સ્વપ્ન સાકાર થયું હોય એમ મને લાગે છે. અરે તું જોજે તો ખરી, હું તારા લગ્ન એટલી જાહો જલાલીથી કરીશ કે દુનિયા આખી જોતી રહેશે. કેમ તું કઈ બોલતી નથી? શું કહું પપ્પા, સમાચાર એટલા સુખદ છે કે શું કહું એ જ સમજાતું નથી. ધેટ્સ ગ્રેટ બેટા, ધેટ્સ ગ્રેટ. તારી જિંદગીમાં આવી ખુશી હંમેશ માટે રહે
અને તારી દરેક ખુશી ઉપર મારા જીવનની દરેક ખુશીઓ ન્યોછાવર કરી દઉં એવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે. હવે હું થોડા વખતમાં જ તારી પાસે આવી રહ્યો છું. ત્યારે આપણે બંને નિરાંતે બેસીને પેટ ભરીને વાતો કરીશું. બરાબર? ઓકે માય ડિયર. ઓકે પપ્પા. પપ્પા હતા? હા, બહુ ખુશ હતા. અરે હોય જ ને ભાઈ, બાપ છે આખરે. ને સંતાનોની ખુશીમાં વડીલોનો આનંદ હોય છે. આપણા જીવનમાં ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે જેને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એવો એક અજનબી જેને અત્યાર સુધી આપણી જિંદગી સાથે કોઈ લેવા દેવા ન હોય એ અચાનક સામે આવી જાય છે અને મારી જિંદગીમાં એવી રીતે મારા અસ્તિત્વ સાથે હળી મળી જાય છે કે તેની મને ખબર જ ન પડી. ના તો એના કોઈ પગરવ સંભળાયા ને ના તો એના આગમનના કોઈ એંધાણ મળ્યા. એ ક્યારે આવ્યા અને ક્યારે મારા જીવનમાં છવાઈ ગયા તેનું મને ભાન જ ન રહ્યું. આવી ના સમજવું કેવી રીતે બની કે મારા દિલમાં ક્યારે ખટાખોર વાદળો ઘેરાયા, ક્યારે વરસાદના છાંટા છંટાયા તેની મને ખબર જ ન પડી. અને આજે એ અજનબી મારી જિંદગીમાં કેન્દ્ર સ્થાને વિરાજે છે. મારી જિંદગીનું સર્વસ્વ તે જ છે. તેનાથી વધારે અગત્યનું કોઈ નથી. આવું આગમન કોનું છે? આ કેવું આગમન છે અને કેવા પ્રકારનું છે આ આગમન? હેલો નચકેત. ઓ હેલો શ્વેતા, કેમ છે તું? આઈ એમ ફાઇન. તમારી તબિયત કેમ છે? ફર્સ્ટ ક્લાસ. બસ હવે આ એક નાનકડો ઘા રૂઝાવાનો બાકી છે. બાકી સાચું કહું ને તો અકસ્માત થયો હતો એ વાત પણ હવે હું ભૂલી ગયો છું. આટલો મોટો અકસ્માત કેવી રીતે ભૂલાય? શ્વેતા, અકસ્માત કે યાદ રાખવા જેવી ઘટના તો છે નહીં. અને ભાઈ જીવનમાં બનેલી આવી ગોજારી પળોને યાદ શું રાખવાની? એ તો ભૂલી જ જવાની હોય. પણ હા, એક વાત મને હંમેશા યાદ રહેશે અને એ છે તમારા જેવા મિત્રોની હોંફ. તારી ભાવનાઓ હું ક્યારેય નહીં ભૂલું શ્વેતા. અરે એવું તે મેં શું કર્યું છે? કેમ નહીં ભાઈ, તમારા બધાની પ્રાર્થનાને કારણે તો મને નવું જીવન મળ્યું છે. એનીવે શ્વેતા, ચલ મી આમ અત્યારે અચાનક અહીંયા આવવાનું કારણ? અચાનક નથી આવી. મારે તમારું કામ છે. શું છે? તમે આપણા લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે, શું એ વાત સાચી છે?